સમાચાર સુરતથી સુરતના લક્ષ્મી ડાયમંડ ગ્રુપ પર સતત 7મા દિવસે આઈટી વિભાગની કાર્યવાહી તપાસમાં 1900 કરોડના બેનામી હિસાબી વ્યવહાર મળી આવ્યા છે। તપાસના અંતે 30થી વધુ બેંક લોકરને ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે। ડુમસ રોડ પર 5 સ્ટાર હોટલનો પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલા જ વિવાદમાં આવી અને અનિલ બગદાણા અને મુન્ના ઓલપાડી સામે આઈટી વિભાગની કાર્યવાહી। હાઈ પ્રોફાઇલ જમીન સોદામાં ગેરરીતિ આચરી હોવાનો ખુલાસો થયો છે। 7મા દિવસે પણ તપાસ ચાલુ છે। કરોડોની જમીનનો સોદો મુન્ના ઓલપાડીએ પાર પાડ્યો હતો। 17,000 વારની જમીનના સોદામાં માત્ર 25% રકમ જ વ્હાઇટમાં દર્શાવવામાં આવી છે। બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા અનિલ બગદાણા પાસેથી મળ્યા ડિજિટલ પુરાવા। આઈટી વિભાગે તમામ પુરાવા એકઠા કરી કાર્યવાહી આગળ વધારી। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધ્રુવ, સતત 7મા દિવસે આઈટી વિભાગની તપાસ ચાલુ છે, શું વધુ વિગતો? બિલકુલ, સુરતના ગજેરા એન્ડ કંપની પર આઈટી વિભાગના દરોડા હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે। 7મા દિવસે પણ ક્યાંક હજી તપાસ કેટલાક સેન્ટરો પર કેટલાક સ્થળો પર ચાલી રહી છે। લક્ષ્મી ડાયમંડના ગજેરા બંધુ અને તેના ગ્રુપમાં 1900 કરોડના બેનામી વ્યવહારો મળ્યા હોવાનું પણ આઈટી સૂત્રોથી જાણવા મળ્યું છે। બીજી તરફ 30થી વધુ જેટલા બેંક લોકરો પણ આઈટી વિભાગે કબજે કર્યા હોવાનું જાણવા મળ્યું છે। 30 કરોડથી વધુની જે રોકડની જ્વેલરી છે તે પણ સીઝ કરી છે। અનેક થોકબંધ દસ્તાવેજો જે છે તે પણ હાલ જપ્ત કરાયા છે। હજુ પણ કેટલાક સ્થળો પર જે આઈટીના દરોડા છે તપાસ ચાલી રહી છે, જેમાં લક્ષ્મી ડાયમંડ પર પણ હજી પોલીસ સાથે જે ટીમ સાથે આઈટી વિભાગની ટીમ તપાસ કરી રહી છે। તે ઉપરાંત કેટલાક બિલ્ડરો છે અને કેટલાક એવા હવાલા કૌભાંડના જે નામી વ્યક્તિઓ જે છે તેની સામે પણ અત્યારે કાર્યવાહી ચાલી રહી છે। ખાસ કરીને મુન્ના ઓલપાડી અને તેની સાથે અનિલ બગદાણા સહિતના જે અમુક કેટલાક એવા બિલ્ડરો છે તેઓની સામે પણ કાર્યવાહી ચાલી રહી છે અને હજુ પણ આ કાર્યવાહી આગળ વધીને કેટલાક મોટા બેનામી આવકો મળી આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। જી ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ।